guys, I'm Radhimita and welcome back to my channel. તો અમે આવ્યા છીએ અમારા ગામડે અને સુખડીનું ખાડ કરવાનું છે મહાકાળી માતાએ અને માટી માતાએ. તો અમે અહીંયા આવ્યા છીએ, જોડાયેલા રહેજો મારી સાથે મારા આ બ્લોગમાં. તો અહીંયા અમે પ્રિપરેશન સ્ટાર્ટ કરી દીધી હતી એન્ડ અમારો પણ બનાવવાનો હતો એન્ડ કાકીનો પણ. તો એવી રીતે મતલબ 2 થાળ એટલે કે 4 થાય મહાકાળી માતાનો અને માત્રે માતાનો એમ કરીને. તો અહીંયા ગોળ સમારી લીધો છે એન્ડ અમે આવી રીતે પ્રિપરેશન કરવા લાગ્યા હતા બિકોઝ અમે 4 વાગ્યા પછી ગયા હતા. એન્ડ ત્યાં સુધીમાં કાકીએ મસ્ત કડક ચા બનાવીને આપી છે. એઝ યુઝ્યુઅલ મારી તો ફેવરેટ છે. સો અહીંયા લોટ નાખી રહ્યા છે મમ્મી. તો આવી રીતે પૂનમના દિવસે થાળ કરે છે માત્રે માતાજીનો એન્ડ મહાકાળી માતાજીનો. તો સારું, મારે રજા હતી તો પછી મને પણ દર્શન કરવા માટેનો લાવો મળ્યો. એન્ડ અહીંયા હવે મમ્મી બધું ભેગું કરશે. ઘી ગરમ થઈ ગયું હતું તો લોટને હવે શેકી રહ્યા છે. એન્ડ મારી રજા હતી તો મમ્મીએ પણ કીધું કે સારું, તારે રજા છે તો તું અમને લઈને જઈશ, નહીં તો પછી ફરતા ફરતા આવવું પડે અમને. એન્ડ અહીંયા હવે શેકાઈ ગયો છે લોટ, તો એમાં હવે ગોળ નાખી રહ્યા છે. આવી રીતે છેલ્લે ગોળ એડ કરવાથી સુખડી એકદમ નરમ અને પોચી બને છે. દેટ્સ વાય. તો મારે અને ઋત્વિકને આવી રીતે રજાઓનું મિસમેચ થાય છે બિકોઝ મારે અલગ દિવસે આવે, એમને અલગ દિવસે આવે એટલે. બટ એ મારા ઘરે સારું કે જ્યારે હું હોઉં ત્યારે હું ક્યાંય જવાનું હોય તો લઈ જાઉં અને હું ઓફિસે હોઉં ત્યારે ઋત્વિકની રજા હોય એ લઈ જાય. તો એ બાબતે સારું છે. એન્ડ અહીંયા ગોળ મિક્સ થઈ ગયો છે એટલે બધું જ મિશ્રણ હલાવી રહ્યા છે મમ્મી. તો જે પણ મારા વ્લોગ્સ જોવે છે એમને વિનંતી કે તમે હજુ સબસ્ક્રાઈબ નથી કર્યો તો સબસ્ક્રાઈબ કરી દો, અને જે નવા છે એ તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. એન્ડ બધા જ વ્લોગ્સને લાઈક કરો એન્ડ જુઓ છેક સુધી. એવું નહીં કે આવ્યા અને ટોકાચું ભરીને જતા રહ્યા, આખો જોવાનો. ઓકે. એન્ડ અહીંયા તૈયાર થઈ ગયા છે અમારા 4 થાળ એટલે કે 2 કાકીના અને 2 અમારા, જેવું કે તમે જોઈ શકો છો. સો યસ, તમારા ત્યાં પણ આવી રીતે જ સુખડી થાય છે કે અલગ રીતથી થાય છે એ બી કમેન્ટ કરી દેજો. એન્ડ અહીંયા અમે માતાએ આવ્યા હતા તો પહેલો થાળ અમે ત્યાં ધરાવ્યો અને દર્શન કર્યા. એન્ડ તમે વિચારતા હશો કે પૂનમ તો ક્યારની ગઈ છે એન્ડ હવે બ્લોગ આવે છે જય માત્રે માતા. તો યસ, મને ટાઈમ નથી મળતો વોઇસ ઓવર કરવાનું, એડિટ કરવાનું, બિકોઝ ઘણું બધું કામ હોય છે. બટ તો બી હું ટાઈમ નીકાળું છું. એન્ડ માત્રે માતાએ અમે થાળ ધરાવી દીધો હતો, પછી અમે મહાકાળી માતાજીના દર્શન કરવા આવ્યા હતા એન્ડ અહીંયા પણ સુખડીનો થાળ ધરાવ્યો. સો યસ, ઓફિસ હોય, ઘરનું હોય, દેન આવી રીતે હોય તો પછી થાકી જવાય છે. એન્ડ આ પણ એડિટિંગનું ને બધું પણ રહી જાય છે. બટ જેમ ટાઈમ મળે છે એમ કરું જ છું. જય મહાકાળી માતા. સો યસ, અહીંયા માતાજીના મંદિરનો બહારથી વ્યૂ છે.
એન્ડ માય હેપી પ્લેસ એમ કહું તો ચાલે. ગમે ત્યાં દર્શન કરવા જવું મને અતિશય પ્રિય છે. સો જય મા કાળી માતા, જય માત્રી માતા. હવે અમે ઘરે જઈ રહ્યા છીએ, એક ઘરેથી બીજા ઘરે. તો અમે ઘરે પહોંચી ગયા છીએ અને તમને કેવું લાગ્યું મારું આ વ્લોગ એ કમેન્ટ કરી દો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ. આ વ્લોગ મેં એન્ડ કરી દીધો, બટ આ ફરીથી સ્ટાર્ટ કર્યો છું બિકોઝ એક દિવસે અમે રાત્રે ગયા હતા બહાર કામથી. સો ડ્રાઈવ પર પણ ગયા હતા એમ બી કહી શકાય, એન્ડ કામ પણ હતું. સો યસ, ભલે મેં વ્લોગ એન્ડ કરી દીધો બટ આ કન્ટિન્યુ છે. સો અહીંયા કાર ચલાવી રહ્યા છે ઋત્વિક, એન્ડ હું એમની બાજુમાં બેસીને વ્લોગ ઉતારી રહી છું, વિડીયોઝ લઈ રહી છું. એન્ડ જેમ આંસુનું હાઈ હતું એવી રીતે આમાં ઋત્વિક પણ હાઈ કરશે. તો અમે અહીંયા ગામથી બહાર આવ્યા હતા એન્ડ વરસાદ પણ ચાલુ હતો. સો અહીંયા અમે અમારા બંનેનો વિડીયો લઈ રહ્યા છીએ, એટલે બેઝિકલી હું જ લઈ રહી છું, એ તો કાર ચલાવી રહ્યા છે. સો આવી રીતે ગમે ત્યારે પ્લાન બની જાય કે આ કામ છે તો જવું પડે ને એવી રીતે. તો મને ખબર નથી કે જવાનું છે તો મેં તો બ્લોગ એન્ડ કરી દીધો, બટ નો વરીઝ. તો તમને કેવો લાગ્યો મારો આ વ્લોગ એ કમેન્ટ કરી દો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. એન્ડ ચેનલ ઉપર નવા છો તો ભાઈ તમારું સબસ્ક્રાઈબ કરવાનું બને છે. ભાઈ બહેન બધાય જે પણ જોવે છે. એન્ડ આવો જ પ્રેમ આપતા રહો ધરતી મહેતા બ્લોગ્સ યુટ્યુબ ચેનલને. સો અહીંયા અમે જઈ રહ્યા છીએ એન્ડ પછી ઘરે જઈશું કામ પતાવીને. તો કમેન્ટ કરી દો જય મા કાળી માતા, જય માત્રી માતા, બધા જ દેવી દેવતાઓની જય. ડુ લાઈક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. હર હર મહાદેવ.